હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. તો સવારમાં આપણે ઉઠી અને હજુ સ્નાન તો નથી કર્યું, પણ રોટલી બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ભાઈ લોકો રોટલી બનાવે છે, હું સ્નાન કરેલું હવે, અને પછી આપણે થોડી ઘણી હેલ્પ કરીશું. તો ભાઈઓ બનાવે છે ને તમને અહીંયાનો વ્યૂ બતાવી દઉં. બહુ જ શાનદાર વ્યૂ છે. બહુ દિવસથી આપણે બ્લોગ બનાવ્યો નહોતો, તો આજે આપણે બ્લોગ બનાવીએ અને આજે હું પૂરું રૂટીન તમને બતાવવાનો છું. તો હજી નાયો તો નથી, પણ તમને બતાવી દઉં. પહેલા સ્ટાર્ટ કરી દઈએ બ્લોગ. તો બધું જમવાનું અત્યારે બની રહ્યું છે, તો તમને બતાવી દઉં કેવી રીતે બને છે અહીંયા. તો અનોજભાઈ અહીંયા લસણ ફોલે છે. અનોજભાઈ શું કહે છો સવારમાં? बस खाने के लिए हम लोग का अभी खाना बना रहे हैं। कहाँ पे जाना है अपने को? लाइब्रेरी जाना है। खाना ले तो हम अभी जाने वाले हैं लाइब्रेरी एंड जयेश भाई रेडी हो चुके हैं. तो जयेश भाई ક્યાં જવા માટે રેડી થઈ ગયો તું? ઓ જયેશ, તને પૂછું છું. તો આ ગવર્મેન્ટ અધિકારી છે, તો એ રિસ્પોન્સ નહીં આપે આપણને. તો અને જૈનિશભાઈ રોટલી બનાવે છે. लड़की से भी अच्छी है। बहुत बढ़िया, लड़की से भी अच्छी रोटली बनाई है. एंड नरेश भाई यहाँ पे રોટલી શેક રહે છે. નરેશ ભાઈ કે કેસો તમે જોઈ શકો છો મિત્રો. તો આપણી રોટલી તમે જોઈ શકો છો, ને તમારે ખાવી હોય તો અમને કમેન્ટ કરો, અમે તમને પાર્સલ કરી આપશું. કોણ નોકર છે અહીંયા? નરેશજી કા ઢાબા. બીજું હું તમને કઈ કહેવા માંગતો નથી વધારે, કારણ કે અત્યારે હું બહુ કામમાં છું મિત્રો, બહુ બીજી છું અત્યારે. હા, આપણે અનોજભાઈ તમારા જોડે વાત કરશે, કારણ કે ફ્રી છે અત્યારે. તો અનોજભાઈ ને આપણે તરફ પ્રયાણ કરીએ આપણે, એવું છે. ઓકે, તો અનોજભાઈ અત્યારે લસણ બોલે છે, તો એને ડિસ્ટર્બ ના કરાય, કારણ કે અમારું જમવાનું લેટ બનશે. અને જયેશભાઈ ભૈયરની જેમ તૈયાર થઈ રહી છે, એને તૈયાર થવા દે. હું સ્નાન કરવા જવા કરું. અને પેલું સોલી વાળું ખોલ ને, થોડું દેખાડ દે. બફાઈ कि नहीं? नहीं आता है तो रहने दे, चलो. तो ये अपना रूम है. देखो, ये यहाँ पे बेंचेस पड़ी हुई है. एंड यहाँ पे देखो, ये सर का हमारा ट्रांसपोर्टेशन का PYQ है, PYQ नोट्स. एंड ये होलिस्टिक का बैग अपने पास पड़ा हुआ है. एंड यहाँ पे अपनी कुर्सी पड़ी हुई है, चेयर टेबल वहाँ पे पड़ा हुआ है. एंड देखो यहाँ पे सर्वे की बुक पड़ी हुई है, ये डिप्लो वाली है. तो अभी हम स्नान करने के लिए जा रहे हैं. अभी स्नान करके फिर आते हैं फटाफट. एंड फटाफट रेडी होते हैं, फिर जाने वाले हैं लाइब्रेरी हम. एंड जयेश भाई रेडी हो चुके हैं अभी. શું કહે છે જયેશ ભાઈ? કેસો ગવર્મેન્ટની તૈયારી કરી દેખાવી કે ને યાર, પ્લીઝ થોડી ઓડિયન્સ કે છે. તો ગવર્મેન્ટ અધિકારી છે યાર. તો અનોજ અત્યારે વાસણ માંજે છે. હું નાવા માટે આવી ગયો હતો, પણ અનોજ વાસણ માંજે છે, તો વાસણ એને ક્લિનિંગ કરી લેવા દઈએ. પછી મારી બેન ભરાય છે અત્યારે, તો પછી નાવાનું સ્ટાર્ટ કરી આવું. અનોજભાઈ ખાલી તાતા કરતો ને યાર, તું આમ બહુ એમ આમ દેખતે ખરું. સ્માઈલ કેવી લાગે રે, સ્માઈલ કેવી લાગે રે તારે. એટલે જમવાનું બની ગયું છે, અને મેં થોડો નાસ્તો, એક રોટલી જેટલો નાસ્તો કરી લઉં. પછી લાઇબ્રેરીમાં જઈએ, તો પછી દિવસે 12 વાગે 12:30 વાગે ખાઈશું. એટલે એક રોટલી નાસ્તો કરી લઈએ અને પછી જઈએ. અને આજો એ બંધારણનું બધું લખેલું છે, મૂળભૂત અધિકારો ને એવું બધું. જો અનોજભાઈનું છે ને, જો પોસ્ટમાં કાકા નોકરી કરતા હતા ને, તો એમનું જો બધું આ મળેલું છે અમને બેંક ઓફ બરોડા તરફથી અને આ પોસ્ટ તરફથી. તો ફટાફટ આપણે જમી લઈએ થોડું, અને પછી નીકળીએ. ફાઇનલી બધી રોટલી બની ગઈ છે અત્યારે. ફાઇનલી આપણે જવા માટે રેડી થઈ ગયા છે. હું નહીં અને તૈયાર થઈ ગયો છું અત્યારે. અને બાઇક આપણી ત્યાં આગળ પડી છે, તો 2 બાઇકો પડી. તો પાછી આપણી છે, ને પેલી FZ છે, એ જયેશની છે. તો ચાલો અત્યારે અમે નીકળી ગયા છીએ જવા માટે લાઇબ્રેરી. હા, તું જવાનો પીજીમાં છે? આજે હોસ્ટેલમાં જવાનો પીજીમાં. એ હાર તો હું રિસ્કામાં બેઠતો હતો. એ પીજીમાં જતો રહેવાનો હાલ. જ જેનિસને મિસ કરું. રોટલી કોણ બનાવે? રોટલી યાર, હવે રોટલી કોણ બનાવે? સવાર બનાવી દેશો યાર તમે. કઈ તાર ભાઈ બનાવે છે. તો જઈએ ફટાફટ આપણે હવે. બાઇક ત્યાં પડી છે, તો બાઇક લઈએ. હું નહીં ચલાવવાનો ભાઈ, અનોજને આપી દેવાની, આપણે પાછળ બેસવાનું આરામ છે. તો કી ઇન્સ્ટોલેશન કરી દઈએ. ચાલ અનોજ, તું ચલાડીશ. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે લાઇબ્રેરીમાં, અને આ છે મુક્તિધામ.
તો અહીંયા અંદર લાઇબ્રેરી છે, તો બહુ જ શાનદાર છે લાઇબ્રેરી. તો જઈએ આપણે અંદર અને અંદર જઈને રીડિંગ કરીએ. અને આ જે કબૂતર માટે આ બનાવેલો છે ટાવર, તો આમ બધા કબૂતર રહે છે. જો આ બધું મુક્તિ ગામ છે, બહુ જ શાનદાર છે. અનુજભાઈ લોકો આગળ જઈ રહ્યા છે, જૈનિશ અને અનુજ. પાણીમાં પીવા માટે પાણી છે અહીંયા, તો પાણી પી લઈએ. તો જઈએ આપણે અંદર લાઇબ્રેરીમાં. અને બહુ જ શાનદાર અહીંયા ગેટ બનાવેલો છે. અને જો આ ગાર્ડન કેવું જોરદાર છે. અને લાઇબ્રેરી આપણી જો અહીંયાથી પેલી ત્યાં સામે જે દેખાય છે ને એ લાઇબ્રેરી બહુ જ શાનદાર વ્યૂ છે. ને એન્વાયરમેન્ટ બી બહુ જ જોરદાર છે. अनु ओ अनु स्वीटहार्ट, ए क्या कर रही हो? कहाँ जा रहे हो? तो ये फूल आपके लिए जैनिश दे रहा है आपको, मेरी तरफ से जैनिश की तरफ से. एंड यहाँ पे देखो बहुत शानदार है. वहाँ पे वांदरो आयो वांदरो. एंड आ रही लाइब्रेरी, તમે જોઈ શકો છો લાઇબ્રેરી. અહીંયા સંપલ મૂકવાના છે, તો સંપલ આપણે અહીંયા મૂકી દઈએ. જગ્યા નથી, અહીંયા મૂકી દઈએ. અત્યારે અમે પાણી ભરીને જમવા જવા કરી રહ્યા છીએ. ફાઇનલી આપણે જમવા માટે આવી ગયા છે. અત્યારે અહીંયા જમવું છે આપણે, અને અહીંયાથી જઈશું થોડું આ સાઈડમાં કરીને. તો ફૂલો કેટલા લાગે, જોરદાર ફૂલ લાગે. તો આવું છે કંઈ ગાર્ડન. જો અહીંયા આપણે જમીશું એની ઈચ્છે. બહુ જ શાનદાર છે. જો આ તારું છે ને કાલનું બધું સાફ કરજે ને, બગાડે આપણને. તો પેલી ત્યાંથી આવશે અત્યારે ફ્લેમિંગો અત્યારે આવી જશે અહીંયા. હમણાં જમીએ ને તો ડેલી અહીંયા ફ્લેમિંગો આવી જાય જમવા માટે, અમારી સાથે જમશે. ક્યાં ગયું પેલું? જો સંતાઈ ગયું મને જોઈને. આના મને જોઈને સંતાઈ ગયું એ. તો અમારી પાસે અત્યારે આવી ગયું છે ફ્લેમિંગો જમવા માટે. આમ તમે જોઈ શકો છો અહીંયા. પર ના ખ્યાલ પર ના હાલ દે, બધી રોટલી હાલ દે. આધી હાલ દે. દાપી જવાનું વાસ્તે હે સમકાળે છે. તો ગાઈસ અહીં તમે જોઈ શકો છો, અહીં બતકો પણ છે, બહુ બધી બતકો છે. અહીંયા જો એમની માટે બહુ સરસ બનાવેલું છે. તો અહીંયા એ લોકો નાય છે, પાણી પણ જો ભરેલું છે અહીંયા. તો પેલી સાઈડ બી બહુ બધી બતકો છે, તમે જોઈ શકો છો. એટલે પેલી બાજુ બહુ બધી બતકો તળી રહી છે અહીંયા. હે ને બહુ સરસ બનાવેલું છે. તળાવ જેવું નાનું લેક બનાવેલું છે એમના માટે. બહુ જ સરસ લાગે ને, બહુ જ જોરદાર લાગેલું છે. તો ફાઇનલી અત્યારે અમે જમી લીધું છે. અને જો ફ્લેમિંગો પાછળ અમારી પાછળ જોઈ શકો છો તમે ત્યાં આગળ, એને બી બહુ બધી રોટલી ખાધી, 2 રોટલી ખાઈ ગયું લગભગ. અને આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણે લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.